માથા ઉપર આડા નવરા કામકાજનું એટલું બધું પ્રેશર હે ને કે વિડિયા તો બનતા જ નથી। 52 ગજની ધજામાં ચામુંડાના દર્શન કરીને ભાઈ છે ને ખેતરે કામ કર્યું જોરદાર। મારું એવું માનવું છે કે જીવનમાં એટલી તો જાત મહેનત કરી જ લેવી જોઈએ કે કોઈ આગળ હાથ ના ફેલાવવો પડે। અને ખેતીનું કામ તો આપણા બાપ દાદાનો ધંધો છે, આ કામમાં શરમ તો હોવી જ ન જોઈએ। તો નમસ્કાર મિત્રો, મારું નામ છે દિનુ સાલાણી ફ્રોમ કચ્છથી અને સ્વાગત છે તમારું એક મજેદાર ન્યૂ એપિસોડમાં। સવારમાં હું અને પપ્પા ને આપણી આખી ફેમિલી નીકળી પડે આપણા ખેતર બાજુ। મારા ગામથી કંદકોટ પહોંચવામાં જ 8 વાગી ગયા। ત્યાં આપણા ગણપતભાઈ ને અર્જુનભાઈ ને આપણા મામા મળી ગયા। મામા દૂધની વાટે ઊભા હતા કે ક્યારે આવે ને દૂધ આપો। ગામડાની સવારની સુંદરતાનો આનંદ માણી રહ્યા હતા ત્યાં તો આપણા જીગરભાઈ ભેગા થઈ ગયા। જીગરભાઈ થી રામ રામ કરીને સીધા આવી ગયા આપણા ખેતરે। મારી ભારત યાત્રા તો પૂરી થઈ ગઈ, પણ મારી ભારત યાત્રાનો જે આ ચૂલ્લો છે એ હજી મને કામ આવે છે। ચાય તો ઘણી બધી પીધી ભાઈ, પણ સીમાડામાં પોતાના હાથેથી બનાવેલી ચાય એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે। વિડીયો સારો બન્યો કે ના બન્યો ખબર નહીં, પણ ચાય જોરદાર બની હતી। મેં ચાયને લાઈક કરી નાખી, તમે વિડીયોને લાઈક કરી નાખજો। હાલો મળીએ નવા એપિસોડમાં। બાય બાય, સી યુ ધ નેક્સ્ટ વન। જય શ્રી રામ, હર હર મહાદેવ।